અન તારી વેરાવતી બાપુ બાપુ મારી નાથ ભરના 18 વર્ષની વસ્તુ ખમાતું દરજી હોય, ચૌધરી હોય, ઠાકોર હોય, રબારી હોય, જે 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 ભાવ કરી અરે મારી મેળાવડે હોય ભેગા થયા છે. હું વાળો ફેરા નાથુના માટલી શિભા જવાની અમીર વિહાની માતામાં મફાની માતા એ નાવેળાએ દરેકના ખમા કોશી ભાઈ આ સંદણીના રોમ ખમા કે છે, આ ફૂલોના ભરભુ ખમા કે છે, અને ગળતો વેળાની હું માતા દરેકના ખમા કોશી મામા ભાવનું ભાઈ છે અને ભાવનું ભણું જમીન અમીના ઓડકાર તારા વાગણા મળતી જાય કીર્તિ ભાઈ આવું મારા દેવના ભરભુ કે છે. એ મારી બોન દીકરીઓ કળ કુવાસી શેણ વાલેશ્રીઓ મડી મહેમાન પરોનો જે 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 ચોમુન શીખો તમના આજ આ મોડવે નમ્યો છું જેવા આયા છો એના કરતા હવાઈ આ માતા તમને ઘરે મેળવા બાબુ ભાઈ લાખના કરીને હોય લાયા હશે તો હવા લાખના કરીને મેળી આવશે એવું મારા દેવનો જીગા વ્યવહાર કરો પણ જીગા બંધ મુઠ્ઠી લાખની ખુલી જાય તો થઈ જાય રાખની આ ઓમ હોય એટલે ગળા બરોબર છે ઓમ કરત વેરાઈ જાય પણ કોઈનું ઓમ રાખ્યું છે ઓમ નહીં કર્યું કોઈ દાડો જો ભગવાનને મળી રોમને ભજી અને ખમા કે દેલી હશે ચારે રોમને મળી હશું પોચ પરમેશ્વરને ભેળી દઈએ છું સઠા નારાયણના જો લઈને ઉતરીએ છું તમારી હાથે હારી અરજી કરીએ છીએ આઠે તું કદાચ ઠાઠ લાયો છે નવખંડ ધરતીમાં બેઠીએ છું વગાડ દસા દહ પણ આલાવ મારું રોમ દેવું જગત એમ કે છે કાલે હવારે ફૂલ કરમાઈ જાહી અને પાછા એ નહીં ભુવા કે કાલે હવારે કાશી ક્ષેત્ર ઊંચી જાહી તમે ધોણીને એમ કહો કાલ હવારે આ ફૂલ કરમાઈ જાય મેક નહીં જાય અને બીજી બાજુ એમ કહો છો કે કાશી ક્ષેત્ર બહુરી જાય ત્યાં કર્માઓ પેલા થોડા ગરદાણી આલ્યા છે હે સ્વભાવનું આ કર્માઓ બોલો નહીં સાચો બોલ પંચો મડી સભાવાળું જો કદાચ કાશીમાં કેટલા જણા જેલા છો કાશીમાં જો એટલે ચારે બાજુ ગંગાનો ઘાટ છે ગંગાનો ઘાટ છે અને જગત એમ કે છે ગંગામાં નાવો એટલે તમારા પાપ ધોવાઈ જાય અને પુનરાવર્ત ઘેર આવે પણ ભાઈ
જો ગંગાનો નીર હોય અહીંયા કોઈ દાડો કરમાયું નહીં હોય ભગતની માતા બોલે. પછી મનમાં મેલ હોય ને ગંગાથી નાવો કે યમુનાથી નાવો, ગંગાથી નાવો, યમુનાથી નાવો, સરસ્વતીથી નાવો, કોઈ દાડો પાપ ધોવાતો નહીં. પાપ ધોવા માટે પેલું પોતાનું મન ચોખ્ખું કરવું. અને ભાઈ કોઈ જગત દૂધનું ધોયેલું નહીં. હું ભગતની માતા છું. ધરતી માતા હારી છે કે હેડવાનો મારા કાલે તમે હેડો છો. હું વાયરના ચરકાની માતા. સાચું બોલ. અને કોઈ એમ કહેતું હોય કે અમે દૂધથી ધોયેલા, કોઈ નહીં ધોયેલા. આ કલયુગ જમાનો છે. હા, ઓગળી કરો ને એનું પાપ છે તો એ નહીં ઓગળી કદાચ કોઈને પાવ્યું હશે ને તો પુણ્ય છે. એવું ભગતની માતા બોલું છું. પણ જો કોઈ દાડો કીર્તિ ડોહે નોમ હારું વિચારી રાખ્યું છે. પેલા જયારે સ્થાપના કરી સ્તંભની, એટલે કીર્તિ સ્તંભની સ્થાપના થઈ હતી. સ્તંભ તો કીર્તિ સ્તંભ. જો કીર્તિ તમે હોય રોપ્યો છે તો તમની જેમ રોપી છે. કોઈ દાડો ઉખાડવા જો વગાડ મારું એ ગંગા ને ગોદાવરી કોઈ દૂર નથી, ગંગા ને ગોદાવરી કોઈ દૂર નથી. તારા ઘેર આવી માતા બેઠી ચોઈ જવાની જરૂર નથી. એ કાશી ને વારાણસી કોઈ દૂર નથી, કાશી ને વારાણસી કોઈ દૂર નથી. તારા ઘેર આવી છે હર બેઠી કોઈ જવાની જરૂર નથી. રાહુલ મજા, મામા અમિત, રમેશ મારી પંચમી ઈશ્વર, બોલ બોલ. રવિ મજા, સૂર્ય મજા, અક્ષય જીગર. અરે કોઈનું નામ ના આવડે સમસ્ત ગામના જે ભાઈઓ બેઠા બધા. બાબુ ચૌધરી એમ કીધું કે નજર જોડજે માં. તો બાબુભાઈ પૂછે એનો માર્ગ હોય. પછી આ ઘઉં છે, આ રાતડિયા છે, એટલે ઘઉંમાંથી ભેડકું થાય, ઘઉંમાંથી રોટલી થાય, ભાખરી એ થાય, અને ઘઉંના લાડવાય થાય. જે બનાવવું ને આ ઘઉંથી થાય. અને આ ઘઉંથી જો કદાચ તમારું જીવન તરીએ જાય અને જીવન ડૂબીએ જાય, હું ભગતની ચેનલ બોલું છું. જો સત ધર્મ લઈ અને હળવા પડી જાય તો હળવું જો કદાચ એવી પળ વેળા સમય ચોઘડી એવું હોય ને હળવું પડે તો ભેડીઓ જતી રહી. પણ તમને ના જડે આ ઘઉંની વાતો આવી છે. એટલે જોન તો કોકના ઘઉં હાથ નોખવાની બહુ એવું હું માતા કહું છું. આપણું હોય અહીંયા આપણે હાથ નોખો અહીંયા હારા લાગે, કોકના અહીંયા હાથ નોખતા હારા લાગે નહીં. વાયક આયા હો તો વાયક ખાચી ખમાન મજા કઈ ઘેર જાવું. કોકના ઘરમાં ખોટી ઉપાધિ નોશી ના જાવું, વેમ નોશી ના જાવું. નકા દરજીઓ છે વેમ આંખે ને અકળશે નહીં. હું ભગતની માતા પણ કીર્તિ લો વેળા માતા ધણવા બેઠી છું. બોલ. અને તારા દીકરાની અને તારી ખૂબ મનવાર હતી. અને સવારમાં 9 વાગે મારા ભુવાનું સાંભળ્યું પાછું કે સુરેન્દ્રનગરમાં સાચું બોલ. અને અહીંયાથી મેલડી લઈ અને અમદાવાદ આવવાનું છે. એટલે હવે તો ઘેર જવાનું મેળ નહીં પડે, સુરેન્દ્રનગર જ જવું પડશે. પણ જો તમારું મનવાર છે ઘેર વળતી બેઠી છું. શક્તિ મારી સાથે ભગવાનનું એક જ હોય છે. નોખું કીર્તિના હાથમાં ભાઈ વધાવો પડી જાય. કીર્તિભાઈ એક જ ભગવાન વધાવો હાલે હો. એમાં બહાર ના બને, મારો વધાવો બને. હું ભગતની માતા બોલતી હું ભાઈ. મામા કેટલા છે?
જો કદાચ મારો વધાવો હશે હું વાયડ પીરાના ધૂના માટી જીભા જવાની અમીર વિહાની માતા અતાની વેળાએ બોલીને જાતી છું તારા ફૂલ નર્વક કાશી શેતર વવરાઈ ગયા જો તારા દીકરાએ બાઈક લીધું હોત ગાડી લીધી હોત તો એ વાપર્યું કેવો પણ આ વાયુ છે સભાવાળું આ વાયુ છે એ તારા દીકરાની વેડીઓ લણશે વાવેતર ને અડશે ને એવું મારા ચેહરભાઈ ગોગાને ભરભૂત કહેશે પણ બરાબર સૈતર મહિનો જતો રહે વૈશાખનો વાજો વાગતો વેવાનો હારી વેળા લઈને પેલી સધીનો વળ પડાઈ દેજો આવી મારી તમને ભલામણ છે માતા છું મારું નામ શિકોતર છે હું શુક્રમ જોગીની હું જોડી ધંધાનું દેરું છું મારું નામ શિકોતર છે અને અત્યારની વેળાએ જો કદાચ ક્યાંય જાતી હશે તો એક કુવાસીના કોહવટે સધી આવી તો હું ભગતની માતા બોલું છું ઝઘડામાં અને એક કુવાસી ગમે મરી ગઈ હોય ની સધી શિકોતર છે તો હું માતા આવી છું રાઈટ મારે એ ભાઈ મરી ગઈ છે અને ફરા છે એનો પેલો ઓળ પાડજો હું ભગતની માતા બોલું છું જો કદાચ આ સધીની સાચી ઓળખાણ મુઈ રાખીએ છીએ અને વેળાએ જો આ સધીનું નાકું કદાચ ગોતી નતર વળતી છું દરજીઓ સ્વામું પૂજો ભેરવ તો પેલા કીધું કે ભેરવે છે પણ વેળા આવે પળ આવે ને બોલીને જવું તો એક દાડો હાથ ઘરમાંથી બે ઘરનો નફો જ જલો ના બતાવું મારું નામ માતા હાસું હોય ના પાડજો ને ખોટું હોય તો મારા માતા પાછું આવજો ડોલી જેડી ને માતા હાલવાસી ને આલિંદા હે પણ હારા ભલા પોત ભાઈ ભેગા થાજો કોઈ કીધું હોય ના કીધું હોય એક બાવો છે હું માતા આવી છું એક બાવો છે અને દોરીનું ખાતું ના લેવું તો મારું નામ દેવું રે બોલું છું અને કોક દાડો જો વખાની વેળાએ લઈને આળીએ બેહાર્યો છે આળીયાથી ઉતરી ખમા નાખો તો મારું નામ દે બાપા
આવું વાયડ પીરાના હાથીના માટી માતા બોલીને જોઉં છું. મડી દરજીઓ આ વળતી ધૂણવા બે હારી જન ખમા કહેવાની મારો હક છે ને ખમા કેમ જાય હું ચેહરી જ ચોમુન છું ચોમુન જ ચેહર છું હચો જગત એકમાં ધાળું હું બેમાં ધાળી છું હું ભગતની માતા બોલું છું હતું ગુણ પણ જો મારી વેળા મારો બળ કહેતો હોય છે ને હારો ટાઈમ લઈને એક દાડો ગોગો ગોતજો શું કહું છું ગોગો ગોતજો ગોગો અરે ગોગાના ઓકડા મળી જાય ને તારા દરજીઓના શેરા જો ભેગા ના કર્યા મારું નામ દેવ મળ્યું મામા નકે એમ કીધું હોત આ દરજીઓને કે ઝાપડી છો હાલ તરત કોક ધૂણી બેઠો ભાઈ એમ કહું કે અગર ઝોપડી નામનું દેરું છે ઝોપડે તો આર્યા ધૂણી બેઠો હાલ તરત પણ એ મારે નહીં કહેવાનું પણ વેળા આવે બળ આવે સમય આવે પાછા પડીને પૂછજો એટલે ભગવાન તમારી કીર્તિભાઈ લાજ પાછા નહીં આ દેરું મળે કા તો મેળે મળે નકે મેળે મળે અને એક બાજુ મેણું વાજી ગયેલું છે અને બીજી બાજુ મેળા છે વગર બતાવી લે કોણ ધૂણા છે હાહરાવાળા ચોસી લાવો ને અહીં તો બાવનસી બજારમાં દડી પડી મેદાનમાં ખેલે એના બાપની વેળાવે પડાવે તંતાળે ખબર પડે કે ભૂવા પણ શું કહેવાય અને આજ ખરાખરીનો ખેલ છે આ ભાઈના મારા ભૂવાને કોઈ પરિચય નહીં શિયા ગામના દરજી છે હાશમની જો કદાચ કમજી ઉમરની ઝાપડી ઓળખતી શું હતા બેઠી છે એ ઝાપડી ઓળખતી શું હતા રે તારા ઘેર ઓટો મારું ત્રણ ભાઈ કોઈ હાચા ગપ્પુ નહીં મારતી ભરી સભામાં લે વગાડ વગાડ ડોલી વાયડા શિકોતર માતા છે હું ભગતની માતા બોલું છું લે શિકોતર હોય બંધ થઈ જા તું શિકોતર હોય તો બંધ થઈ જશે આ ભરી સભામાં કહું છું એટલે કોણ કરશે કોનું પૂરું કોણ કરશે તમારા ભાઈ મોદી કે નામ કોની આ જો શિકોતર નું નામ લીધું મારે તમારાથી પૂરું થાય તો આ તો હોય ને કીધું છે ને અત્યારે હું નાખું બતાવું છું અને ખોટું ના લગાડતા તમારી કુવાસી છે પણ એક દાડો ઝઘડે આ બહેને માતા વળજી છે તો ના બતાવું મારું માતા ના કહેતા ચોર ને શંકર એક થઈ જશે શિકોતર બે એક વાયથી હેડી નિયજી છે આ શિકોતર વાયથી વળજી છે વાળ પેલા નાગુના માટી ગોળી માતા સુર્યા અરે દરજી એક થઈ ગયા એક ગોળા પાણી પીધું અને મારી કુવાસીનો ઓરતો પડ્યો રહ્યો અને ઓનો વાહુ ઉકાતા નહીં ન્યાય આવ્યો નહીં અને ચોરની સફર ભેળા બેઠા વગર માતા
એ ભાઈ આજ ખમા કહું છું પણ તારા ઘરમાં 3 દીવા થઈ છે હું ભગત ની ચહેરા ઈ સોતાય સાચું છે ઉભો થા હું માતા ઈ સોતાય હે ભાઈ જો કદાચ તારી વેળાલન બાબુ ચૌધરી બોલતી છું અને હજી કોકને એમ હોય કે દેરો નહીં પડે જગતમાં તું લઈને ઉભા કરજો ના બતાવું નાખી રવિવારનો પૂનમ કોઈ દાડો એમને ગભા નહીં જાય સભાવાળો તમને મારા ઉપર ભાવ હતો એટલે હું પાછી બેઠી તમે મને પૂછ્યું એટલે આ દર્શન કીધું નથી પહોંચ પણ લે હાસમ ના છો દરજી અત્યારે વેળા લઈને બોલું ઘણા સડાવવામાં આવી ગયા હતા હું માતા આવી આ કુવાસીને ચમ ઘર છોડવું પડ્યું હું માતા આવી છું બાબુભાઈ ઝઘડાની વાત છે અને એક દાડો ભાઈ રોતી રોતી હોય આવી છે માતા કંદાડો વધી મેં પગરખો પહેરે છે હું માતા છું લો હારી વેળા લઈ અનાજ રમેલ છે બીજી વાત વધારે ના કરાય આજ કુવા હું છે ઓય આશી લેવા આવ્યું અને આશી આલી મળીશ યાર ખમા કેન જો બોલ મારા ચહેરના આ ચોમુન શિગોતરના બોલમાં રહેતે બંધ થા તારો રૂપિયો હવા રૂપિયો દરજી પૂરું કરશે દેરું વધ બંધ થઈ જા દેરું વધ દેરાના રીતમાં રહે આજ અવસરમાં સારું લાગે નહીં ભાઈ પૂરું કરશો એટલે હું આવતી માથે હાથ મળું અને સારો ટાઈમ લેજો અને મઢે આવજો હું મારે તમને ગાડી આલ્યો કોઈ લાખો રૂપિયા તમારા લેવાના નહીં પણ રૂપિયો હવા રૂપિયાનો મણ મુઠ્ઠી પાલું પાસે કરીને તમે અને આ કુવાસી છૂટી જાજો જો પૂરું ના કરી આલો જગત મારું નામ દેરું ના કહેતા તારા ઘરે તો જઈને ઉભી રહી છું અને તમે 3 અને હોમે 4 ઘર થી હું માતા આવી છું કેટલા હાસો આ 3 ને 4 માં વખો છે હું માતા છું જય વેળાભાઈ બોલતી છું જમોલાલ બોલતી છું અને આ દર્દીએ એક દાડો ગોખલાથી માતા ને અચી ઉતારેલી છે હું માતા આવી છે ગઢ ફરે મઢ ના ફરે મઢ પહેરી નો છે શું નામ છે ભાઈ હરેશ મારો ચહેરનો ભગવાન કે છે હા કુવાનું કુવાવું છું મારું કુવાવું પણ લે આ સોમન નું શિકોતર નું હતા ઢોલ વાજી રહ્યા હોય હારાના ઢોલ વાજી રહ્યા છે લીલા લેબડા ને ઢોલ વાજી રહ્યા છે મારો ભરગો એમ કે છે હું માતા એમ કહેશું પણ હું એને કહ્યું તો એને ભેડ નહીં બે પણ મારા જેવી ચહેર છે હું માતા આવી છું પણ એના ચહેર નહીં અને દાડો જગત નું ચહેર વળજી હોય ખમા ના કહેવાય મારું આવું વેળા લઈને બોલું છું
પણ ઓય ખમા કહેવાયું હોય. નહીં કેવું બે બૈરા કને કર્યા તારા અહીંયા મને કે ખાલી હું માતા આવી છું હે સાચું રાઈટ ઓ ભાઈ બાવળિયા ઓય ખાલી હું તો ધોવાઈ આવી હતી ઓ જીગર તમે મને આશી હાલવા બોલાવી હતી પણ તમે તો મારા કણ પૂછાણા કરાયા છે પણ ભાઈ મેદની હોય ને એ મન લઈને ઉતરું ભાઈ ના એક દાડો આ ભરત રોતો તો આ દરજી છે મગરવાળા એના મોમાની એ ધોળતી હતી ને એવું બોલી હતી કે આખા ઝોપડી નામનું દેરું ધૂણો બંધ કરો હું માતા આવી છું માં મેલી માછીએ ના જતા ભગત ની ચેહર છું અને લેબડે પોચ ઘરો વચ્ચે બાદ ભરી અને બીબડી શિકોતર બેઠી છે અને બીબડી ને બેહારી ને હારા પળ લઈને હારો ટાઈમ લઈને તંદાડે તારું ભવન તારા કન હતું નહીં તારું કુટુંબ નતું તંદાડે બીબડી શિકોતર ને મળી અને ભાઈ વચ્ચે આપણું રખાઈને હારા પળના ઢોલ વગાડ્યા તંદાડાના પાછા પડવા દીધા ભરત દરજી નહીં ઓય બીજું કશું નહીં કહું પણ જા કાલ હવાથી પોણિયારા મારા ચેહરભાઈ ગોગા નોકરી બે અગરબત્તી કરજે પૂનમના દાડા દોડી મારા મઢે ગોતા અમદાવાદ આવશે તો અહીંયા આવજે પેલા તમારે આડું થતા હશે આડું છે માં બધું પણ બધાને એક જીવ ના કહેવાય એટલે નહીં બધાને એક જીવ ના કહેવાય પણ તારા અહીંયા 4 વીઘામાં ક્ષેત્રમાં શું ઝઘડો ના લડીને આવું મારું નામ ભગત ની માતા ને વગાડે ચાર વીઘા હાસી રગડો હાસો હે ખેતરમાં જવું અને તૈણે ખૂણે ઓટો ના મારું મારું નામ દેરું તૈણ ખૂણે ઓટો મારું શેદડા બાદ ભરી અને ગોગાન જગાડીને ખમા નાખું તો મારું નામ દે એમાં દેરું નહીં કહેવાનું આવું ભગતની માતા બોલું પણ ભયા મન હોય તો માળવા જવાય ને હું તમારા વેઢા મનની માળવાનું દેરું છું અને જો કદાચ તમારો મન ભાળ્યો છે તમે મન ફેર બિહારી છે ધોઈને જો કદાચ ગુણોનો આશીર્વાદ આલ્યો છે પણ જેટલી ગુનો મખવો છે ભગવાન લાજ રાખજો બધે મટી જાય આ રમેશ પાવડીઓ છે વાયડો નો છે 21 વર્ષની સોડીના ઘેર છોકરો ચેડે દીકરો નતો જગત મેણા મારતો તો પાવડિયા તું ડાકરો વગાડે તારા ઘરમાં નેવત બંધ થઈ ગયો તારો વંશ વેલો પૂરો થઈ ગયો તંદાડે એવું કીધું કે ચમ હું આમ તો બહુ કૂદતો હોય શૈલેષ તો એની માતા એવી નહીં તને દીકરો આલે તે તંદાડે મારા મને એવું બોલી કે તું વહુ લુંખવાનો લુંસી દેતા તારું વહુ લુંખનાર કોઈ છે નહીં પણ તું વહુ લુંસ અને 12 મહિને દીકરો આલ્યો દીકરાનું નામ દેવ પાડજે તંદાડે જગત અસ્થિતિ વસ્તી અસ્થિતિ અને ડોક્ટર એમ કહેતા કે હવે દીકરા ના આવે તંદાડે એવું બોલી હતી રમેશભાઈ ના આલ્યો હોય કેજો અમારી સભા છે
જીગાભાઈ આલો આજે આલુ તો અગાઉથી નોમ પાડીને આલુ તારે દીકરો આવશે ને આ નોમ પાડતો એ મારી હેડ છે પણ હા દીકરો આલ્યો પણ કોઈ દાડો કોઈના ઘરથી 25,000 રૂપિયા નહીં લીધા પાછા મારું જે વડું વધમણું થાય ને એ જ મારી થાળી નારિયેળના હવાશેર ચોખા પાણાયું હોય સત્તર આજ મારો વ્યવહાર છે હું માતા છું લો દરેકની જય બાબુ ચૌધરીયું આ વેળાએ ખમા કહું છું જેવું તેવું બોલો સારું ના લાગે જેવું તેવું ખતો એક ઓળખા રેવા પણ ઓમ રાખવામાં મજા છે બાબુ હું માતા બોલું છું ઓમ રાખવામાં મજા છે ઓમ રાખ્યું તો હવાર ગોમમાં રહ્યા દાડો નહીં આવો હું માતા આવી છું આવી વાત છે કને ચોર કો કને સૌકાર કો બાબુ ચૌધરી પેલાની માતા આવી છું કને લૂંટાશું ચમ લૂંટણાશું મને માતાને ખબર છે જો કદાચ પોણિયારાના દીવાને પુણે ભેગી લા લઈને ઉતરે તો મારું નામ માતા નાખ્યા પડે આવું ભગતની માતા બોલું પોણિયારાના દીવા પોણિયારાની દીવાની પુણે ભેળ લઈને ઉતર્યું આમ ધંધા પોણી વ્યવહારે ફૂટી ગયેલો ગોડા ના વધુ મારું નામ ચૂકર નાખ્યા આવું વેળાની માતા બોલું પણ કોઈની બાધા બંદૂકડી હોય તો પૂછજો ના હોય તો મારે કન આવજો અને વેળા લઈને બોલું બાબુ આજે દરજીના ઘેર ધોણું છું તું મારા ફોમી અરજી ઓછી છે આ નજર જોડીએ છે તો કોઈ દાડો ચારનો ઓકળો ભેળો ના કરી આનું મારું નામ માતા નાખે તો ચાર ઘર પૂછું ચાર ઘર ચાર નહીં એ પોગજો હું માતા આવી છું મારો કુકવો છે મારો ઝઘડો છે અહીંયા ચાર છે હું માતા આવી છું તારી લે હવે કોકે નહીં એ ડોલી જેડી નો ભગતની માતા આવી છું બોલ્યા ગાનું ગળપણ નહીં જાય આ રિધમ વાળું સાઉન્ડ વાળું લો કદાચ સાઉન્ડ સાંભળેલું છે મોરાગંડી મોમાઈ માતા રિધમ વાળાને ખૂબ ખમા કહું છું હું મમડિયા સારણ નું દેરું છું દસવાગઢની માતા છું રિધમ વાળાને ખૂબ આનંદ કહું છું મારા જોગણીના ભગવાન સદાય સાઉન્ડે રહે ભાઈ મજા કરો ચા પીવો મડોના જો હમરાજ ખટાણાની મેલોડી ઓળખતી શું ગઢના કોલોની જો કદાચ મુંબઈને ઓળખતી શું જગતની માતા વેળાભાઈ જોડતી છું આ મારો હજાનો શ્યામાડો છે આ ગોળ મારો છે તમે ધોંધારમાં બેઠા હો અને અત્યારે હું સમાલ પ્રજ્ઞાની માતા દરેકને ખમા દઉં છું બાપા આ શોખ મારે ભણવાનો કોઈ શોખ નથી આ સુરેન્દ્રનગર જવાનું એટલે અમને ખબર છે પણ ચિંતા કરશો નહીં કોકનું વાતેડું ઠારીને વાંચી જાય તો સુરેન્દ્રનગર ઢુકડું જાય લો ભાઈ શું નામ છે ભાઈ રાજુ માર માર કરતા મો ભારા આવી ગયો છે એકે બાજુમાં શેડા નહીં મળતા હું માતા આવી છું
કોકના અહીંયાથી વેપાર કરીને આયા હોય ઘેર આવીને નુકસાન. કોકના અહીંયા ઢોર લાવ્યો હોય 10 લીટર, અમાતું હોય ઘેર લાવો એટલે 3 લીટર. તારા ઘરમાં કોઈના કાવતર નહીં, કોઈનું વળગાડ નહીં. હું ભગત નીચે હરગું કોઈનું કરાયેલું નહીં, કોઈના વળગાડ નહીં. પણ જો તારા ઘરમાં કોકની ઝાપડી માતા જોડે ઉભી રહી ખમા નાખે તો મારી માતા એવું વેળાની માતા પછી આવું આલી કહી દઉં એટલે પટી જાય. બહુ ઘણા નો છે પાટમાં આટલા રાય છે એટલે હારી પડી. લાઈવ પેલા દી મોબાઈલ